નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વિકાસ અસાઇનમેન્ટ જે છે વર્ષ 2025ની પ્રથમ પરીક્ષા માટે। અહીં આપણે સ્ટેટના અગાઉથી ઘણા બધા વિડીયોઝ બનાવી દીધા છે, જેની લિંક્સ તમને ઉપર આવેલા આઈ બટન, નીચે આવેલા ડિસ્ક્રિપ્શન બોક્સ અથવા તો કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી જોવા મળી જશે। ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો। આજે દોસ્તો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ધોરણ 12 ની અંદર, જ્યાં વિભાગ બી જે 1 માર્કના પ્રશ્નો આપણને પૂછાય છે તે અતિ ટૂંક જવાબી પ્રશ્નોનું સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે કરીશું। ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને આ વિડીયોને શેર કરીને બન્યા રહેજો આપણી ચેનલ પર, તથા ચેનલ પર પહેલી વખત જો પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરી બાજુમાં આવેલા ઓલ આઇકનના બટનને પણ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 12 કોમર્સને લગતા મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા આપ સૌને મળતા રહે। શરૂઆત કરીએ છીએ દોસ્તો અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના વિભાગ બી, જ્યાં જેમ કે અગાઉ મેં કીધું કે અહીં 1 માર્કના અતિ ટૂંક જવાબી પ્રશ્નો જે છે તે આપણને પૂછવામાં આવે છે। બીજું મહત્વપૂર્ણ ખાસ સૂચના કે અહીંયા ચેપ્ટર નંબર 1 થી લઈને જે છે તે ચેપ્ટર નંબર 7 मतलब 1 થી 7 પ્રકરણ જે છે તે આપણને પહેલી પરીક્ષામાં જોવા મળશે। તેની અગત્યની આપણે અહીંયા નોંધ લેવાની છે। શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 1 એટલે કે ચેપ્ટર નંબર 1 થી, જ્યાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ સીડી નું પૂરું નામ આપો। સીડી જેનું પૂરું નામ થાય છે દોસ્તો કોમ્પેક્ટ ડિસ્ક। તમે આને અંગ્રેજી અથવા ગુજરાતી બંનેમાંથી કોઈ પણ ભાષામાં લખી શકો છો। લેંગ્વેજ બેરિયર, ભાષા નડતરરૂપ આપણને બિલકુલ પણ થવાની નથી। આગળ દોસ્તો આપણે વાત કરીએ કે ભાઈ સંબંધિત માહિતી માટે તેમજ સમય આધારિત માહિતી માટે શું દોરવામાં આવે છે? તો કે ભાઈ સંબંધિત માહિતી હોય અથવા તો સમય આધારિત માહિતી હોય તો તેના માટે સ્તંભ આકૃતિ જે છે તે દોરવામાં આવે છે, અથવા સાદી સ્તંભાકૃતિ આપણે કહીએ તો પણ ચાલે। આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ તો ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને છે? તો ખાસ દોસ્તો અહીંયા આપણે ધ્યાન આપવાનું છે કે જ્યારે ચોક્કસ રહેલ માપ ન હોય ત્યારે આલેખ દોરવાનું જે છે તે અશક્ય બને છે। કેમ? કારણ કે આલેખ માટે આપણે ચોક્કસ માપ જે છે તે હંમેશા જોઈતું હોય છે, તો જ્યારે માપ ન હોય ત્યારે આલેખ દોરવાનું અશક્ય બને છે। ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એવો CMI નું પૂરેપૂરું નામ આપો, તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, મતલબ બેટા CMI। ત્યારબાદ પાંચમું, વિભાજિત સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે? તો કે જ્યારે ચલ વિશેની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપેલી હોય ત્યારે વિભાજિત આકૃતિ અથવા તો વિભાજિત સ્તંભ આકૃતિ જે છે તે દોરવામાં આવે છે। આગળ આપણે ચર્ચા કરીએ તો ત્યાં આવે છે પ્રશ્ન નંબર 6 કે ભાઈ સ્તંભ આકૃતિ એટલે શું? તો થઈ જશે અહીંયા કે કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે કે સ્તંભ આકૃતિ। આની સાથે પ્રકરણ નંબર 1 જે છે અર્થશાસ્ત્રમાં તેનું સોલ્યુશન થઈ જાય છે પૂર્ણ। હવે વાત કરીએ દોસ્તો અહીંયા આપણે પ્રકરણ નંબર 2। તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આવું કયા અર્થશાસ્ત્રે જણાવેલું છે? તો વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આવું જીરાલ્ડ મેયર જે છે તેમણે અથવા તે અર્થશાસ્ત્રી જે છે તે જણાવ્યું છે। બીજું, વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો હેતુ જણાવો। તો કે ભાઈ વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો હેતુ પ્રજામાં ઊંચા જીવન ધોરણને જાળવી રાખવાનો છે। આગળ આપણે ચર્ચા કરીએ તો આગળ આપણને કીધું છે ભાઈ કે હેન્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો હેન્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે તો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એ જવાબદાર છે। આગળ ચોથું, માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એટલે શું? તો ટોડેરો કહે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। ત્યારબાદ HCI નું પૂરેપૂરું નામ તો હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ। અહીંયા HPI પણ ઘણી બધી વખત પૂછે છે, તો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ। તો HPI, HCI, ત્રીજું એક હજુ આવે છે શું? HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। ત્રણેના નામ આપણે જે છે તે અહીંયા યાદ રાખવા પડશે। આગળ આપણે ચર્ચા કરીએ દોસ્તો તો છઠ્ઠો પ્રશ્ન આવે છે કે ભાઈ માથા દીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથા દીઠ આવક કહેવાય। ફરીથી, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને શું કહેવાય? માથા દીઠ આવક।
સૂત્ર મુજબ આપણે લખવું હોય તો સૂત્ર આવું આપણે લખી શકીએ કે ભાઈ માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગાકારમાં દેશની કુલ વસતી. તો આ શું બની જાય તો કે માથાદીઠ આવકને માપવા માટેનું સૂત્ર. તો આ મુજબ જે છે એ સૂત્ર મુજબ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. વિડીયો દોસ્તો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અચૂકથી કરજો અને તમારા જે કોઈ પણ મિત્રો છે સ્કૂલના હોય ટ્યુશનના હોય એમની જોડે વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને ધોરણ 12 સુધી જેવા આપણા બોર્ડના અલગ અલગ વિડીયોઝ આવતા રહે તો તેમને ખાસ અહીંયા મદદ મળતી રહે. તો પ્રકરણ નંબર 2 પૂર્ણ થયા બાદ આગળ આપણે ચર્ચા કરીએ અહીંયા પ્રકરણ નંબર 3 ની, જેનું નામ છે નાણું અને ફુગાવો. તો એમાં સૌથી પહેલું છે કે ભાઈ ફુગાવો નથી તેવું ક્યારે કહી શકાય? તો કે સતત ભાવ વધારો જે અર્થતંત્રમાં ટૂંકા ગાળાના અમુક જ વસ્તુઓ કે સેવાઓમાં થતો જાય તેમાં ફુગાવો નથી એમ કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો ખૂબ જ ટૂંકા સમય માટે ભાવ વધારો થાય અને ફરીથી ભાવો જ્યારે સ્થિર થઈ જાય તો તે પણ ફુગાવો નથી એવું આપણે કહી શકીએ છીએ. બીજું, ફુગાવો એટલે શું? તો કે ભાઈ સતત થતો ભાવ વધારો. બરાબર, ભાવની અંદર સતત વધારો થતો જાય, ભાવ સતત વધતો જાય તેને શું કહીએ છીએ આપણે? તો કે ફુગાવો કહીએ છીએ. ત્રીજું, નાણાંનો અર્થ આપો. તો કે ભાઈ વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. બરાબર, સર્વ સ્વીકૃત વસ્તુને આપણે જે છે તે નાણાં તરીકે અહીંયા ઓળખીએ છીએ. ચોથું છે કે ભાઈ કેન્સના મતે ફુગાવો ક્યારે સર્જાય છે? તો સમજી લઈએ કે છે કે ભાઈ કેન્સના મતે છે કે ફુગાવો સાચી સ્થિતિ સાધનોની પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે, આવું આપણને પ્રોફેસર કેન્સ જણાવે છે. પાંચમું, શા માટે નાણું વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે? તો કે ભાઈ મૂલ્ય સંગ્રહક તરીકે નાણું સફળ હોવાથી તે વિલંબિત ચૂકવણીનું ધોરણ બની શક્યું છે. છઠ્ઠું, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ વિનિમય એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, મતલબ વસ્તુ વિનિમય. આનું બીજું નામ શું? તો કે ભાઈ સાટા પ્રથા. હું સાટા પ્રથા કહું કે વસ્તુ વિનિમય પ્રથા કહું, બંને એક જ છે. બરાબર, આ પેન હું કોઈકને આપું ને સામેથી એની પાસેથી પેન્સિલ લઉં તો શું થયું? સાટા પ્રથા અથવા તો વસ્તુ વિનિમય પ્રથા. આગળ ચર્ચા કરીએ આપણે. તો 6 પ્રશ્નો પૂર્ણ થયા બાદ આગળ વાત આવે છે પ્રકરણ નંબર 4 ની કે ભાઈ ભારતમાં ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? તો ભારતમાં ચલણી સિક્કા જે છે તે નાણાં ખાતું બહાર પાડે છે. હવે ચલણી સિક્કાની સાથે રૂપિયા 1ની નોટ પણ આપણે જે છે તે અહીંયા યાદ રાખવાની છે. બરાબર, તે સિવાયનું બધું જે છે બરાબર તે આરબીઆઈ બહાર પાડે છે. મતલબ રૂપિયા 2 થી લઈને તેની આગળ 2000 આવે કે જે પણ અહીંયા રકમ આવતી હોય ત્યાં સુધીની જેટલી પણ નોટો છે તે આરબીઆઈ જે છે તે બહાર પાડે છે. એટીએમ નું પૂરું નામ ઓટોમેટિક નહીં પણ ઓટોમેટેડ ટેલર મશીન, ગુજરાતીમાં લખીએ તો પણ ચાલશે. CORE કોર તો કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એવું જ RTGS પણ આપણે ખાસ યાદ રાખવાનું કે ભાઈ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે શું? તો કે ભાઈ RTGS. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1 જાન્યુઆરી 1949માં. સ્થાપના આપણને કે ભાઈ આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 એપ્રિલ 1935. રૂપિયા 5 કરોડ સાથે તો આ થઈ ગઈ સ્થાપના. અને જ્યારે આપણને રાષ્ટ્રીયકરણની વાત કરે તો 1 જાન્યુઆરી 1949. આવી રીતે આ થઈ ગયા છે દોસ્તો પ્રકરણ આપણું પૂરું. ત્યારબાદ વાત આવે છે પ્રકરણ નંબર 5 ની કે ભાઈ નિરપેક્ષ ગરીબી અહીંયા કોને કહેવાય? તો કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતા વર્ગ નિરપેક્ષ ગરીબ જે છે તે કહેવાય. ગરીબી રેખા શા માટે ભૂખમરાની રેખા બનીને રહી જાય છે? ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે અને આથી કહી શકીએ ગરીબી રેખા જે છે તે ભૂખમરાની રેખા બનીને જે છે તે રહી જાય છે. ત્રીજું, સાપેક્ષ ગરીબીનો અર્થ આપો તો કે ભાઈ જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં સાપેક્ષ કોઈ એક વર્ગની આવક ઓછી હોવાના લીધે આવી સ્થિતિ સર્જાય તેને શું કહેવામાં આવે? તો કે ભાઈ સાપેક્ષ ગરીબી કહેવામાં આવે. જેમ કે ભાઈ વ્યક્તિ એ છે, વ્યક્તિ એની આવક છે રૂપિયા 5000, વ્યક્તિ બી ની આવક રૂપિયા 10000 અને વ્યક્તિ સી ની આવક રૂપિયા 15000. તો આપણે શું કહી શકીએ? વ્યક્તિ એ અને વ્યક્તિ બી વ્યક્તિ સી ની સરખામણીમાં કેવા છે? સાપેક્ષ ગરીબ. ત્યારબાદ વ્યક્તિ એ બી અને સી બંનેની સરખામણી કેવો છે? સાપેક્ષ ગરીબ. એક વર્ગની આવક અન્ય વર્ગો કરતા ઓછી હોય તો આપણે એને સાપેક્ષ ગરીબી તરીકે જે છે તે દર્શાવીએ છીએ. આગળ ચોથું,
આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કોણ કરે છે? તો કે ભાઈ વિશ્વ બેંક. બરાબર, આંતરરાષ્ટ્રીય ધોરણે જ્યારે વાત આવે ત્યારે વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક જે છે તે ગરીબીનું નિર્ધારણ કરે છે. ગરીબી રેખાનો અર્થ આપો તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવતી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી અથવા લઘુત્તમ મર્યાદા એટલે શું? તો કે ગરીબી રેખા. આગળ વાત કરીએ આપણે કે ભાઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન ક્યારથી શરૂ કરવામાં આવ્યું? તો કે ભાઈ 16 જાન્યુઆરી 2016 ના રોજથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનું અભિયાન જે છે તે અહીંયા શરૂ કરવામાં આવ્યું. આગળ ચર્ચા કરીએ તો 7મો પ્રશ્ન એટલે શું? તો કે વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તેમને સાક્ષર કહેવામાં આવે અથવા સાક્ષરતા કહેવામાં આવે. 8મું ગરીબી રેખા નિવારણ માટેનું એક અગત્યનું પરિબળ જણાવો. તો કે ભાઈ રોજગારલક્ષી કાર્યક્રમ એ ગરીબી રેખા નિવારણ માટેનું એક અગત્યનું પરિબળ થઈ ગયું. 9મું તો કે કુપોષણ એટલે શું? તો કે ભાઈ કુપોષણ એટલે કે એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો જે છે તે સમાવેશ થતો નથી. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ 10મા પ્રશ્નની કે ભાઈ નિરપેક્ષ ગરીબી કેવી રીતે નિર્ધારિત થાય છે? કે ગરીબી રેખા વડે. 11મું સાપેક્ષ ગરીબી માપવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો કે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ત્યારબાદ ગીની ગુણોત્તર વગેરે જેવી પદ્ધતિનો ઉપયોગ સાપેક્ષ ગરીબીના માપન માટે થાય. IRDP નું પૂરું નામ આપો તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે IRDP. તો આની સાથે 5મું પ્રકરણ આપણું થઈ જશે પૂરું. આગળ વાત કરીએ 6થા પ્રકરણ જેનું નામ છે બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. ડ્રેન ઓફ બ્રેન એટલે શું? ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન, ધોરણ 10 થી ભણતા આવીએ છીએ કે ભાઈ ડ્રેન ઓફ બ્રેન એટલે કે ભાઈ બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ જાય છે તેને ડ્રેન ઓફ બ્રેન કહેવાય. માની લો એક વૈજ્ઞાનિક છે જે ભારતની અંદર ખૂબ સારી રીતે કામ કરી શકે છે, ખૂબ સારું નોલેજ છે, પણ યોગ્ય તક, યોગ્ય ઓપોર્ચ્યુનિટી ના મળવાના લીધે એ વ્યક્તિ અમેરિકા અથવા બહાર અન્યના કોઈ પણ દેશમાં જાય એને ડ્રેન ઓફ બ્રેન કહેવાય. પછી રોજગારીની તકો વધારવા માટે ડોક્ટર MS સ્વામીનાથનનો મત જણાવો. ડોક્ટર MS સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે. તેમનું કહેવું છે કે ભાઈ તમે મોટા ઉદ્યોગોમાં, મોટી ઇન્ડસ્ટ્રીઝમાં રૂપિયા નાખો એના કરતાં ઓછા રૂપિયાની અંદર જે છે એ કૃષિ ક્ષેત્રમાં વધારે રોજગારીની તકો જે છે તેને આપણે સર્જન કરી શકીએ છીએ. આગળ ચર્ચા કરીએ 3જું તો કે ભાઈ કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ ભારતના કયા રાજ્યોને વિશેષ મળ્યો છે? તો પંજાબ અને હરિયાણા હંમેશા યાદ રાખવાનું ભાઈ કે તેમને કૃષિ ક્ષેત્રનો વિશેષ લાભ મળ્યો છે. બંને જ જે છે બેટા તે એકબીજાની બાજુમાં આવેલા રાજ્યો છે. મનરેગા હેઠળ સ્ત્રીઓ માટે હેઠળ રોજગારી અનામત રાખવામાં આવી છે. કેટલી? તો કે ભાઈ 50% રોજગારી અનામત રાખવામાં આવી છે. ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે? તો કે ભાઈ માળખાગત સ્વરૂપની બેરોજગારી જે છે તે ભારતની અંદર જોવા મળે છે. ઘર્ષણજન્ય બેરોજગારી શું? તો કે ભાઈ જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ટેકનોલોજી દ્વારા સર્જાતી બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. કોઈ કારીગર છે કે ભાઈ જે જૂના સમયના ટાઈપરાઇટરમાં ટાઈપિંગ કરી રહ્યો છે, ટાઈપિસ્ટ છે જે ટાઈપિંગ કરી રહ્યો છે, પણ નવા પ્રકારના પ્રિન્ટર, કોમ્પ્યુટર અને કીબોર્ડ આવતા તેને પોતાની નોકરી ગુમાવવી પડે. કેવી બેરોજગારી કહેવાય? કે ભાઈ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ચલો ત્યારબાદ 7મું કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ 15 થી 64 વર્ષના જેટલા પણ નમૂનાઓ છે તે બધાને ઉત્પાદકીય વયજૂથ તરીકે જે છે તે ઓળખવામાં આવે છે. 8મું પીગુના મતે બેરોજગારીનો અર્થ આપો. તો કે ભાઈ પીગુના મતે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય છતાં તેને કામ મળતું નથી. હવે ઘરે બેઠા બેઠા ફ્રી ફાયર અથવા પબજી રમતા હોય તો હું બેરોજગાર છું, તેને બેરોજગાર કહેવાય નહીં. કામ કરવાની ઈચ્છા શક્તિ હોય, કામ કરવાની તૈયારી ધરાવતા હોય, યોગ્ય લાયકાત ધરાવતા હોય, કામ શોધતા હોય પણ કામ ના મળે ત્યારે જ વ્યક્તિને જે છે તે બેરોજગાર તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે અથવા વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? 1929-30માં અમેરિકામાં આવેલી મહામંદીને વિશ્વ મહામંદી અથવા વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા બેરોજગાર એટલે શું? એને સંપૂર્ણ બેરોજગાર પણ કહેવાય. તો કે ભાઈ જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ મેળવવા માંગતા હોય, જરૂરી લાયકાત ધરાવતા હોય છતાં તેમને બિલકુલ પણ કામ મળ્યા નહીં, તે બધા કેવા કહેવાય? ખુલ્લા બેરોજગાર અથવા સંપૂર્ણ બેરોજગાર. ફરીથી કહું છું, બંનેનો અર્થ એક જ થાય છે. ત્યારબાદ 11મું જોઈએ પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો કે ભાઈ સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનું ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો તે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે. આ પ્રકારની બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. કદાચ માની લો ભાઈ કે એક સ્કૂલની અંદર જશે, એક શાળામાં જશે,
તે ભણાવવા માટે 10 શિક્ષકોની જરૂર છે. પણ ભાઈ સ્ટાફ ક્યારેક ઓછા વધતા હોય, બરાબર, તો એના માટે 13 શિક્ષકો રાખેલા છે. આ 3 જે વધારાના થયા એ કોઈ કામ ધંધો કરતા નથી, તે કોઈ ફરજ બજાવતા નથી. આ 3ને જો આપણે બાદ કરી દઈએ તો તેનાથી ભણવા ઉપર અથવા તો ઉત્પાદન ઉપર કોઈ પ્રકારનો અસર પડતો નથી. તો કેવાય બેરોજગાર કહેવાય, તો કે પ્રશ્ન બેરોજગાર કહેવાય. 12મું, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું? તો કે ભાઈ હર ખેત કો પાણી, તે સૂત્ર આપવામાં આવ્યું, ખાસ યાદ રાખવાનું. આની સાથે બેરોજગારી પ્રકરણ નંબર 6 થઈ જાય પૂરું. આગળ વાત કરીએ પ્રકરણ નંબર 7, વસ્તીની. ભાઈ બાળ મૃત્યુ દર એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન છે કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. ભારતમાં 2011માં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી જણાવો. તો 2011માં ગ્રામીણ વસ્તી 68% હતી અને શહેરી વસ્તી કેટલી હતી? તો કે 32% હતી. ભારતના કયા વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો ભાઈ 15 થી 64 વર્ષના જે વય જૂથવાળા વ્યક્તિ છે તેમાં સૌથી વધુ જે છે તે વસ્તી આપણને જોવા મળે છે. યુવાધન ભાઈ ભારતમાં ઘણું બધું છે, અને રીલ્સ બનાવવામાં અને ટિકટોકની અંદર વિડીયોઝ બનાવવામાં આપણો ભારત દેશ જે છે તેનો યુવાધન બરબાદ છે. ટિકટોકથી યાદ આવ્યું, પાછું આવી રહ્યું છે. ચલો આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ વયજૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? તો કે ભાઈ વયજૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વયજૂથોમાં વિભાજન. 5મું, ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષ હોય સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? તો કે ભાઈ ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષ હોય સ્ત્રીઓનું પ્રમાણ 940 હતું. ગુજરાતની વાત કરીએ તો ભાઈ ગુજરાતની અંદર યાદ રાખવાનું 918, બરાબર. આ ભારતની વાત કરી છે અને ગુજરાતની કહેતો 918 આપણે યાદ રાખીશું. વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલો છે? તો ભાઈ બીજો. ખોટું. ખોટું એટલે ચોપડી મુજબ સાચું, બરાબર. ચોપડી મુજબ પરીક્ષામાં પૂછે તો બીજું જ. પણ વર્તમાન પરિસ્થિતિના આધારે જોવા જઈએ તો પહેલું ભાઈ ચાઇનાને આપણે પછાડી દીધું છે. લોકો જીજાનથી લાગેલા છે, બરાબર. તો હવે આપણે બીજા નથી, વર્તમાન દ્રષ્ટિએ પહેલા નંબરે આવીએ છીએ. પણ ચોપડી મુજબ તો આપણે બીજું જ યાદ રાખવું પડશે, એમાં લોચો ના મારતા. આગળ વાત કરીએ તો કે ભાઈ 7મું, ઈસવીસન 2011માં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો? તો કે 1.64% હતો. કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? તો કે ભાઈ વસ્તીનું જે પ્રમાણ ઉત્પાદનમાં ફાળો આપે તે કામ કરતી વસ્તી કહેવાય, અને વસ્તીનું પ્રમાણ ઉત્પાદનમાં ફાળો ન આપે તેને કામ ન કરતી વસ્તી કહેવાય. 9મું, બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો કે ભાઈ વસ્તી વધારાની. વસ્તી ઓછી કરી દો, મોટાભાગની સમસ્યાઓ આપોઆપ જે છે તે ઓછી થઈ જશે. એટલે પેલા થેનોસ ભાઈ જે છે તેમના માટે અમુક સમય રિસ્પેક્ટ આપણી વધી જાય છે. પૃથ્વી ઉપરથી ઘણું બધું ભારણ જે છે તે ઓછું કરી દીધું થેનોસ સાહેબે. ચલો 10મા નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ભાઈ ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? તો કે ભાઈ વર્ષ 2011માં થઈ હતી. ત્યારબાદ હજુ સુધી કોઈ ઠેકાણા નથી, ક્યારે થશે એના પર કોઈ ઠેકાણા નથી આવી રહ્યા. મૃત્યુદર શોધવાનું સૂત્ર તો કે ભાઈ મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા ગુણાકારમાં 100 ભાગ્યા તે સમય દરમિયાન કુલ વસ્તીનું પ્રમાણ. 12મો અને છેલ્લો પ્રશ્ન કે ભાઈ ભારતમાં 2011માં બાળ મૃત્યુદર કેટલા ટકા હતો? તો કે ભાઈ 41.40%. આમ લગભગ તો બધા પ્રશ્નો થઈ જાય છે પૂરા, કઈ લગભગ બાકી રહેતું નથી. આની સાથે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિભાગ બી 1 માર્ક વાળા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય છે પૂર્ણ. આ પછી કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગશો તે નીચે કમેન્ટ બોક્સમાં ચોખ્ખી જણાવજો. હાલ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.